સ્નેહના સ્પંદન, સ્નેહના સ્પંદન. ભસ્મ બુધવાર પછીનો ગુરુવાર. સંત લુકકૃત શુભ સંદેશના 9મા અધ્યાયના વચનો 22-25 પ્રભુ ઈસુ શા માટે એમ કહે છે કે જો કોઈ પોતાનું જીવન બચાવવા મથશે તો તે ખોશે. સાંભળીએ. વળી ઈસુએ કહ્યું, માનવ પુત્રે પુષ્કળ દુઃખ વેઠવા જોઈએ. પ્રજાના આગેવાનો, મુખ્ય પુરોહિતો અને શાસ્ત્રીઓને હાથે તેનો અસ્વીકાર થવો જોઈએ. તેને વધેરાઈ જવાનું છે અને ત્રીજે દિવસે પાછા સજીવન થવાનું છે. પછી તેમણે સૌને કહ્યું, જો કોઈ મારો અનુયાયી થવા માંગતો હોય તો તેણે પોતાની જાતનો ત્યાગ કરવો જોઈશે અને હરરોજ પોતાનો ક્રૂસ ઉપાડીને મારી પાછળ આવવું જોઈશે. કારણ જે કોઈ પોતાનું જીવન બચાવવા મથશે તે ખોશે, પણ જે કોઈ પોતાનું જીવન મારે ખાતર ખોશે તે બચાવશે. કોઈ માણસ આખું જગત જીતે પણ પોતાની જાતને ખોઈ બેસે અથવા હાનિ પહોંચવા દે તો એમાં એ ખાટ્યો શું? સ્નેહના સ્પંદન, સ્પંદન. તપઋતુ તો જાણે કે સપ્તાહની એક દીર્ઘ તૈયારી છે. મહાસપ્તાહમાં ઈસુએ પોતા વિશે કરેલી આગાહી શબ્દશઃ સાચી પડે છે. ઈસુએ આગાહી કરી હતી કે તેમણે પુષ્કળ દુઃખ વેઠવા જોઈએ. પુણ્ય ગુરુવારના પાસ્કા પર્વ ભોજન અથવા છેલ્લા ભોજન પછી ઈસુના દુઃખોની શૃંખલા શરૂ થાય છે, જેની ચરમસીમા શુભ શુક્રવારે બપોરે 3 વાગ્યે આવે છે. પ્રજાના આગેવાનોમાં રોમન ગવર્નરને ગણી શકાય, ઇસ્રાયેલી સમાજની વરિષ્ઠ સભાને ગણી શકાય. તેઓની સાથે જેઓ વરિષ્ઠ સભાના સભ્યો નથી તેવા મુખ્ય પુરોહિતો અને શાસ્ત્રીઓ જોડાશે. આ બધા સામૂહિકપણે ઈસુને જાકારો આપશે એવી ઈસુની આગાહી પુણ્ય ગુરુવારે વરિષ્ઠ સભાની મીટિંગમાં અને શુભ શુક્રવારે રોમન ગવર્નરના દરબારમાં સાચી પડે છે. ઈસુએ વધેરાઈ જવાનું છે એ આગાહી ક્રૂસ ઉપરના મૃત્યુમાં પૂર્ણ થાય છે. પણ પછી રવિવારે વહેલી સવારે ઈસુના પુનરુત્થાનની આગાહી પૂર્ણ થાય છે. આવી આગાહી કરનાર ઈસુ પોતાના શિષ્યો થવા ઈચ્છનારને આવા જીવન માટે તૈયાર રહેવાની સૂચના આપે છે. તપઋતુમાં ભક્ત ઈસુની માફક પોતાની જાતનો ત્યાગ. આ લક્ષણ માનવ પ્રકૃતિ વિરુદ્ધનું છે. માનવ સ્વકેન્દ્રી છે. ઈસુના શિષ્ય બનવા માનવે પરકેન્દ્રી બનવું પડે. ઈસુના શિષ્યનું બીજું લક્ષણ છે પોતાને શિરે આવેલી જવાબદારીને દરરોજ અદા કરવાની છે, પણ પોતાને ફાવે એ રીતે નહીં, ઈસુની પાછળ ચાલીને. ઈસુએ ચિંધેલે માર્ગે પોતાની જવાબદારી પૂરી કરવાની. ઈસુના શિષ્યનું ત્રીજું લક્ષણ છે પોતાનું જીવન ઈસુને ખાતર ઉપયોગમાં લેવું. એમાં જીવન ખોવાઈ જતું લાગશે, કારણ પૈસાવાળા કે બંગલાવાળા ના પણ થવાય. તપઋતુ ઈસુના શિષ્ય બનવાની પ્રેક્ટિસ કરવા માટેનો ઉત્તમ સમય છે. લાગી 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 પ્રેમ ધૂન લાગી, પ્રેમ ધૂન લાગી, લાગી 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 પ્રેમ ધૂન લાગી, પ્રેમ ધૂન લાગી. ઈસુના પ્રેમ કેરી, પ્રભુના પ્રેમ કેરી, ઈસુના પ્રેમ કેરી, પ્રભુના પ્રેમ કેરી, ઈસુના પ્રેમ કેરી, પ્રભુના પ્રેમ કેરી ધૂન મને લાગી રે.
લાગી 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 પ્રેમ ધૂન લાગી પ્રેમ ધૂન લાગી 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 પ્રેમ ધૂન લાગી પ્રેમ ધૂન લાગી અથડાતો હું ઘોર અંધારે અથડાતો હું ઘોર અંધારે કોઈ ન આવે મારી વારે કોઈ ના આવે મારી વારે હાથ ઝાલી કેડી બતાવી હાથ ઝાલી કેડી બતાવી અંતર મારું ગયું જાગી અંતર મારું ગયું જાગી લાગી 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 પ્રેમ ધૂન લાગી પ્રેમ ધૂન લાગી 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 પ્રેમ ધૂન લાગી પ્રેમ ધૂન લાગી सूनु सूनु जीवन लागे सूनु सूनु जीवन लागे न कोई समझे न कोई चाहे ना कोई समझे ना कोई चाहे तारा प्रेमनी मुझ दिलड़े रे तारा प्रेमनी मुझ दिलड़े रे मधुर मधुर कई वांसड़ी वागी मधुर मधुर कई वांसड़ी वागी लगी 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 प्रेम धून लागी प्रेम धून लागी लगी 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 प्रेम धून लागी प्रेम धून लागी न कोई साथे न संगाथे न कोई साथे न संगाथे एकलो अटूलो रजड़ूं वाटे એકલો અટૂલો રજડું વાટે आत्म मारो जागी गयो रे आत्म मारो जागी गयो रे तुझ मिलननी धुन मने लागी तुझ मिलननी धुन मने लागी 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 प्रेम धुन लागी પ્રેમ ધૂન લાગી लागी 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 प्रेम धुन लागी પ્રેમ ધૂન લાગી प्रेम धुन लागी